હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 19 એપ્રિલ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્ય સરકારે યુસીસી લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિને મંજૂરી આપી છે? તો હાલમાં છત્તીસગઢ રાજ્ય દ્વારા આ જે મંજૂરી છે તે આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે તેનો જવાબ. તેના વિશે વાત કરીએ તો છત્તીસગઢ રાજ્ય સરકારે યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનું ફૂલ ફોર્મ છે તેને લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાને મંજૂરી છે તે આપી છે. અને ત્યાંના મુખ્યમંત્રી છે, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વિષ્ણુદેવ સાય. અને તેની અધ્યક્ષતામાં 15 એપ્રિલ 2026ના રોજ મળેલી કેબિનેટ બેઠકમાં આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. અને આ જે કમિટી છે તેનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જે નિવૃત્ત ન્યાયાધીશ છે જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ તેવું કરશે. અને યુસીસી લાગુ કરનારું પ્રથમ જે રાજ્ય હતું તે હતું ઉત્તરાખંડ. ત્યાર પછી બીજું રાજ્ય છે તે આપણું ગુજરાત રાજ્ય છે. અને આ દિશામાં ડગ માંગનાર છત્તીસગઢ છે તે દેશનું ત્રીજું ભાજપ શાસિત રાજ્ય છે તે બન્યું છે. વાત કરીએ છત્તીસગઢની, તો છત્તીસગઢની સ્થાપના છે તે 1 નવેમ્બર 2000ના વર્ષમાં છે તે થઈ હતી. અને છત્તીસગઢ રાજ્ય છે તે મધ્યપ્રદેશ રાજ્યમાંથી છૂટું પડ્યું છે. મુખ્યમંત્રી હમણાં કીધું એમ આ છે શ્રી વિષ્ણુદેવ સાય, તેના મુખ્યમંત્રી છે અને પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી છે. રાજ્યપાલ છે રામેન ડેકા. અને છત્તીસગઢને સામાન્ય રીતે ડાંગરનો વાટકો તરીકે ઓળખવામાં આવે છે. ચિત્રકોટ જે જળધોધ છે તેની સુંદરતા અને વિશાળતા માટે ભારતનો નાયગ્રા ફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે છત્તીસગઢમાં આવેલો છે. અને પ્રાચીન સમયમાં એટલે કે રામાયણ મહાભારત કાળમાં તેને દક્ષિણ કોસલ તરીકે પણ છત્તીસગઢ રાજ્ય છે તે ઓળખાતું હતું. હવે તેના આઈએમપી પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ છત્તીસગઢ વિધાનસભા દ્વારા સરકારી ભરતી અને વ્યાવસાયિક પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા માટે 2026નું બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં ગૌશાળા યોજના છે તે શરૂ કરવામાં આવી છે. છત્તીસગઢ રાજ્ય સરકારે ધાર્મિક પરિવર્તન પર પ્રતિબંધ મૂકતા ધર્મ સ્વતંત્રતા બિલ 2026ને મંજૂરી આપી હતી. છત્તીસગઢ રાજ્ય છે તે અપાર આઈડી બનાવવામાં દેશભરમાં આગળ છે. અને લગભગ એક સદી પછી છત્તીસગઢમાં કાળા હરણ છે તેનું પુનરાગમન થયું છે. મે 2026માં બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન છે તે કયો દેશ કરશે? તો બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન છે તે આપણો ભારત દેશ કરશે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો બ્રિક્સ ઇન્ડિયા 2026, તો આ જે વિદેશ મંત્રીઓની બેઠકનું આયોજન છે તે ભારત કરશે. અને આ બેઠક છે તે ભારતની 2026ની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ નવી દિલ્હીમાં આ જે બેઠક છે તે યોજાશે. અને જે એની થીમ છે તે છે બિલ્ડિંગ ફોર રેસિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી, એટલે કે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉ ક્ષમતા માટેનું નિર્માણ. અને ભારતે 1 જાન્યુઆરી 2026થી બ્રિક્સનું અધ્યક્ષ પદ છે તે સંભાળ્યું છે. હવે બ્રિક્સ, તો બ્રિક્સ શું છે? તો બ્રિક્સ છે તેનું જે આ છે તે દેશોના અલગ અલગ પેલો આલ્ફાબેટ લેવામાં આવ્યું છે. બી ફોર બ્રાઝિલ, આર ફોર રશિયા, આઈ ફોર ઇન્ડિયા, સી ફોર ચાઇના અને એસ ફોર સાઉથ આફ્રિકા. હવે તેની બ્રિક્સ છે તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો બ્રિકની સ્થાપના છે BRIC બ્રિક. તો બ્રિકની સ્થાપના છે તે 16 જૂન 2009માં થઈ હતી. ત્યાર પછી એક વર્ષ પછી સાઉથ આફ્રિકા છે તે આમાં જોડાયું છે અને ત્યારથી બ્રિક્સ તરીકે ઓળખીતું છે. ત્યાર પછી જોઈએ તો ભારત વિશેના આઈએમપી પોઈન્ટ. તો ભારતમાં હાલમાં જ એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ભારત આવતા જહાજોને સુરક્ષિત રાખવા માટે ઓપરેશન ઉર્જા છે તે શરૂ કર્યું છે. આ પણ આઈએમપી છે. નેક્સ્ટ જોઈએ તો ભારત છે તે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026માં 13મા ક્રમે છે. તો ભારતે ફ્લોટિંગ લીડર બોય સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ભારત છે તે નારિયેળના ઉત્પાદનમાં વિશ્વનો નંબર 1 દેશ છે. અને સાથે સાથે મેટ્રો નેટવર્ક છે તેમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું નેટવર્ક ધરાવતો દેશ છે તે પણ બન્યો છે. ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. અને ભારતે વિશ્વની સૌથી મોટી અને પોતાની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત છે તે કરી છે. અને વસ્તી ગણતરી માટેના બ્રાન્ડ એમ્બેસેડર, વસ્તી ગણતરી 2027 માટેના જે બ્રાન્ડ એમ્બેસેડર છે તે છે સુદર્શન પટનાયક, જેઓ એક રેતી કલાકાર છે. નેક્સ્ટ જોઈએ તો ભારતના પ્રથમ સમર્પિત પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજોમાંથી ક્યુ અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું હતું? તો હાલમાં જ INS ધ્રુવ છે તેને અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતનું પ્રથમ સમર્પિત પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ INS ધ્રુવ. અને તેને હાલમાં જ અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું છે. હવે શા માટે તૈનાત કરવામાં આવ્યું છે? તો પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર સંભવિત મિસાઇલ પરીક્ષણની દેખરેખ રાખવા અને રિયલ ટાઈમ ડેટા એકત્રિત કરવા માટે આ જહાજને
13 એપ્રિલ 2026ના રોજ અરબી સમુદ્રમાં મોકલવામાં આવ્યું છે અને ભારત છે તે આવી ક્ષમતા ધરાવતું વિશ્વનું 5મું રાષ્ટ્ર બન્યું છે. અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ પછી ભારત છે તે આમાં 5મું રાષ્ટ્ર બન્યું છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કોને હાવર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો હાલમાં જ સયાની ગુપ્તા છે તેઓને હાવર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે સયાની ગુપ્તા અને તેઓને હાલમાં જ હાવર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓ એક બોલિવૂડ અભિનેત્રી છે અને તેઓની ફિલ્મો, સ્ટોરી ટેલિંગ અને વૈશ્વિક મંચ પર દક્ષિણ એશિયાઈ ઓળખના પ્રભાવશાળી પ્રતિનિધિત્વના તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ આ જે એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. હવે આના અગાઉની વર્ષની વાત કરીએ તો 2025માં આ જે એવોર્ડ છે તે સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાને આપવામાં આવ્યો હતો અને 2024માં ભારતીય અમેરિકન અભિનેત્રી અવંતિકા વંદનાપુને એનાયત છે તે કરવામાં આવ્યો હતો. તો ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જરીવાલાને યુએસમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર છે તે પ્રાપ્ત થયું છે. આદિત્ય ધરે ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. પાયલ નાગે વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝમાં ફાઇનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો અભયસિંહને એશિયન સ્ક્વોશ ફેડરેશન એવોર્ડ્સ 2026માં મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ છે તે મળ્યો છે અને અરુંધતી રોય છે તેને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે અને ગેટ ફાલ્ટિંગ્સ છે તેઓને એબેલ પ્રાઇઝ 2026 જે ગણિતનું પુરસ્કાર છે અને ગણિતના નોબેલ પુરસ્કાર તરીકે પણ ઓળખાય છે તે ગેટ ફાલ્ટિંગ્સને મળ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPFની પ્રથમ ઉચ્ચ સ્તરીય પરિષદ ક્યાં યોજાઈ હતી? તો CAPFની ઉચ્ચ સ્તરીય પરિષદ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતમાં સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સિસ એટલે કે CAPFની જે પ્રથમ ઉચ્ચ સ્તરીય નેતૃત્વ પરિષદ છે તે નવી દિલ્હી ખાતે યોજાવાનું આયોજન છે મે 2026માં અને તેની અધ્યક્ષતા છે તે વડાપ્રધાન મોદી કરશે અને આ 2 દિવસીય છે અને આંતરિક સુરક્ષાના પડકારો, સરહદ સુરક્ષા અને વિવિધ દળો વચ્ચે બહેતર સંકલન સાધવા માટે એક સમાન પ્લેટફોર્મ છે તે પૂરું પાડશે અને આ પરિષદનું આયોજન છે તે ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે IB દ્વારા કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં વિશ્વ હિમોફિલિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? તો દર વર્ષે 17 એપ્રિલના રોજ વિશ્વ હિમોફિલિયા દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી. તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 17 એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ હિમોફિલિયા ડે છે તે ઉજવાય છે અને આ દિવસની શરૂઆત છે તે 1989માં વર્લ્ડ ફેડરેશન ઓફ હિમોફિલિયા એટલે કે WFH દ્વારા કરવામાં આવી હતી. હિમોફિલિયા એક આનુવંશિક રોગ છે જેમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે જેના કારણે ઈજા થતાં વધુ પડતો રક્તસ્રાવ છે તે થાય છે. નેક્સ્ટ જોઈએ તો બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો હાલમાં જ એટલે કે 1 એપ્રિલના રોજ ઉત્કલ દિવસ એટલે કે ઓડિશા દિવસ ઉજવાય છે. સાથે સાથે RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો સ્થાપના દિવસ છે તેની પણ ઉજવણી કરવામાં આવે છે અને CBL સ્થાપના દિવસ છે તે પણ ઉજવાય છે. નેક્સ્ટ જોઈએ તો 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસની ઉજવણી થાય છે. તો 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાંડ જાગૃતિ દિવસ ઉજવાય છે. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ છે તેની ઉજવણી થાય છે. તો 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ છે તેની ઉજવણી થાય છે. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ ઉજવાય છે. તો 10 એપ્રિલે રાષ્ટ્રીય યુવા HIV અને AIDS જાગૃતિ દિવસ, વિશ્વ હોમિયોપેથી દિવસ અને જળ સંસાધન દિવસ છે તે ઉજવાય છે. 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસની ઉજવણી થાય છે. તો 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ છે તે ઉજવાય છે. ત્યાર પછી જોઈએ તો GE એરોસ્પેસ કયા દેશની કંપની છે જેની સાથે ભારતીય વાયુસેનાએ હાલમાં જ ભારતમાં F404 એન્જિન ડેપોની સ્થાપનાની જાહેરાત કરી છે? તો આ જે GE એરોસ્પેસ છે તે અમેરિકાની કંપની છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો GE એરોસ્પેસ એ અમેરિકાની એટલે કે USAની કંપની છે અને ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સ અને GE એરોસ્પેસ વચ્ચે કરાર થયો છે જેના મુજબ ભારતમાં જ F404 IN-20 એન્જિન માટે એક વિશેષ મેન્ટેનન્સ ડેપો છે તે સ્થાપિત કરવામાં આવશે અને તેનો મુખ્ય હેતુ શું છે? તો આપણું જે સ્વદેશી તેજસ ફાઇટર જેટ છે તેના એન્જિનના સમારકામ માટે વિદેશ પરની નિર્ભરતા ઘટાડવાનો અને જાળવણીમાં લાગતો સમય ઓછો કરવાનો છે. બીજા અગત્યના પોઈન્ટની વાત કરીએ અમેરિકા વિશે તો હાલમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વોશિંગ્ટન DCમાં આર્ક ડી ટ્રમ્પ સ્મારક માટેની યોજનાઓનું અનાવરણ કર્યું છે. સિએટલમાં સ્વામી વિવેકાનંદની પ્રથમ પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. US અવકાશ એજન્સી નાસાએ ચંદ્ર પર આર્ટેમિસ 2 માનવ મિશન છે તે શરૂ કર્યું છે અને વિશ્વનું સૌથી મોટું એસિડિક ગીઝર
ઇચિનસ અમેરિકાના યેલોસ્ટોન નેશનલ પાર્કમાં ફાટી નીકળ્યું છે અને અમેરિકાએ ઈરાન સામે ઓપરેશન એપિક ફ્યુરી છે તેની શરૂઆત છે તે કરી હતી. આ પણ આઈએમપી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યની ટીમે 2026માં 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી છે? તો હાલમાં જ ઝારખંડ દ્વારા આજે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ છે તે જીતવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો હોકી ઝારખંડની ટીમ દ્વારા રાંચીમાં યોજાયેલી 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2026 છે તે ઝારખંડ દ્વારા જીતવામાં આવી છે અને 12 એપ્રિલ 2026ના રોજ ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં મધ્યપ્રદેશને 2-1થી હરાવી અને ઝારખંડે સતત ત્રીજી વખત આ જે ટાઇટલ છે તે પોતાના નામે કર્યું છે. અને આ ટુર્નામેન્ટ ઝારખંડના રાંચી ખાતે 1થી લઈ અને 12 એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ હતી. ઝારખંડના બીજા આઈએમપી પોઈન્ટની વાત કરીએ તો હાલમાં ઝારખંડમાં જીવી દીદી પહેલ છે તે શરૂ કરવામાં આવી છે. ઝારખંડમાં માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેગાબ્રુ છે તે હાથ ધરવામાં આવ્યું હતું. આ પણ આઈએમપી છે. ત્યાર પછી જોઈએ તો ઝારખંડમાં 25 વર્ષ પછી પેસા એક્ટ છે તે લાગુ કરવામાં આવ્યો હતો. ઝારખંડે 15મી હોકી ઇન્ડિયા જુનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 છે તે પણ જીતી હતી. ભારત સરકારે ઝારખંડના ગોડ્ડા થર્મલ પ્લાન્ટને રાષ્ટ્રીય પાવર ગ્રીડ સાથે જોડવાની મંજૂરી આપી છે. તો ભારતનો પ્રથમ ખાણકામ પ્રવાસન પ્રોજેક્ટ છે તે ઝારખંડમાં શરૂ કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતે કયા દેશને તબીબી સહાય માટે તરીકે 13 ટન બેસિલસ કેલ્મેટ ગુએરિન એટલે કે BCG રસી સપ્લાય કરી હતી? તો હાલમાં જ ભારત દ્વારા અફઘાનિસ્તાનને આજે રસી છે તે સપ્લાય કરવામાં આવી હતી, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે અફઘાનિસ્તાનને તબીબી સહાય તરીકે 13 ટન બેસિલસ કેલ્મેટ ગુએરિન એટલે કે BCGની રસી છે તે સપ્લાય કરી છે અને આ જે છે તે નેબરહુડ ફર્સ્ટ નીતિ હેઠળ આ જે સહયોગ છે તે આપવામાં આવ્યો હતો અને આ જે રસીનો જથ્થો છે તે અફઘાનિસ્તાનમાં ક્ષય એટલે કે ટીબીના રોગ સામે બાળ રસીકરણ કાર્યક્રમને મજબૂત બનાવશે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ગેલ અને ટસ્કો લિમિટેડ વચ્ચેના કરાર હેઠળ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે? તો ઝાંસીમાં આજે સૌર ઉર્જા પ્રોજેક્ટ છે તે સ્થાપિત કરવામાં આવશે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ગેલ ઇન્ડિયા લિમિટેડ અને ટસ્કો લિમિટેડ વચ્ચેનો જે કરાર થયો છે તેમાં ઝાંસી ઉત્તર પ્રદેશમાં આવેલું છે અને ત્યાં જિલ્લામાં સૌર ઉર્જા પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવશે અને ટસ્કો સોલર પાર્ક ખાતે આ સ્થાપવામાં આવશે. તેની જે ક્ષમતા છે તે આ રહેશે 600 મેગાવોટ અને આ જે પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ દ્વારા જે વીજળી પેદા થશે તેનો મુખ્યત્વે ઉપયોગ છે તે ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં આવેલા ગેલના પાટા પેટ્રોકેમિકલ પ્લાન્ટની જરૂરિયાતો છે તે પૂરી કરશે. નેક્સ્ટ જોઈએ હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં હિમ સરોવર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા હતા. તો આજે હિમ સરોવર પ્રોજેક્ટ છે તેનું ઉદ્ઘાટન લદ્દાખ ખાતે કરવામાં આવ્યું હતું, માટે ઓપ્શન નંબર સી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં કયા દેશમાં એશિયાનો સૌથી લાંબો એલિવેટેડ વાઇલ્ડ લાઇફ કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ ચીન, ભારત, અમેરિકા અને રશિયા. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.